કલ્પના કરો કે તમે સવારે તમારા ઘરના પાણીનો નળ ખોલો, એક ગ્લાસ પાણી ભરો, પરંતુ પાણી સાથે તરસ નહીં, બીમારી તમારા ઘરમાં પ્રવેશી જાય. કલ્પના કરો કે જે પાણી તમારા બાળકો પી રહ્યા છે એ પાણી સાથે ઝાડા, ઉલટી અને કોલેરા જેવી બીમારીઓનું કારણ બની રહ્યું. આ દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ લોકો કોઈ રાજકીય માંગ માટે ઉપવાસ પર બેઠા નથી, ના તો કોઈ વ્યક્તિગત લાભ માટે ઉપવાસ પર બેઠા છે. આ લોકો તો માત્ર ચોખ્ખું પીવાનું પાણી મળે એ માટે ઉપવાસ કરી રહ્યા છે. આ તમે સાચું સાંભળ્યું. જે પાણી વગર માણસ એક દિવસ પણ જીવી શકતો નથી, એ પાણી માટે આજે સુરેન્દ્રનગરના લોકોએ ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી. સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડા, ઉલટી અને કોલેરા પેટના રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી છે. શહેરના લોકોનો આરોપ છે કે તેમને મળતું પાણી દૂષિત છે અને એના કારણે જ લોકો બીમાર પડી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ મુદ્દો અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ મુદ્દાની કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી અને આખરે કંટાળીને શહેરીજનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. લોકોનો આરોપ છે કે નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. માટી અને કચરો પણ પાણીમાં ભળી રહ્યા છે. એટલું જ નહીં, ગંદુ પાણી પણ ડેમમાં ઠાલવવાના આરોપ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે પાણી તેમના ઘરો સુધી પહોંચે છે એ જ પાણી હવે બીમારીનું કારણ બની રહ્યું છે. બીજી તરફ શહેરના ફિલ્ટર પ્લાન્ટની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. કેટલાક ફિલ્ટર પ્લાન્ટ યોગ્ય રીતે કાર્ય કરતા નથી, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. લોકો પૂછે છે કે જો બધું જ બરોબર ચાલી રહ્યું છે તો પછી શહેરમાં કોલેરા, ઝાડા અને ઉલટીના દર્દીઓ કેમ વધી રહ્યા છે? લોકોની મુખ્ય માંગ છે કે નર્મદા કેનાલમાં ડેમની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને ફિલ્ટરયુક્ત ચોખ્ખું પાણી આપવામાં આવે. આ લડાઈ તેમના પરિવારના સ્વાસ્થ્ય અને તેમના બાળકોના ભવિષ્યની છે. હાલ શહેરના લોકો ચોક્કસ મુદ્દે માટે ઉપવાસ પર બેઠા નથી. જ્યારે કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. હવે જોવાનું રહેશે કે આ લોકો પાણી માટે ઉપવાસ પર બેઠા છે ત્યારે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, આ મામલે શહેરીજનોએ શું કહ્યું એ પણ સાંભળી લો. નગરની મેઇન કેનાલ છે, એ કેનાલમાં સફાઈનું કામ જે ચાલુ હતું, અત્યારે અંદર તમે જોઈ શકો છો કે ઢગલા પડ્યા છે કચરાના, અને છેલ્લા 15-20 દિવસથી આ ઢગલા એમને પડ્યા છે અને બહાર કાઢી કેનાલ સાફ કર્યું એવું લાગતું નથી. આ પાણી 100 ગામડામાં, મોરબી, રાજકોટ બધે પાણી મોકલવામાં આવે છે. આ પાણી મોકલવામાં આવશે તો ભવિષ્યમાં રોગચાળો જ્યાં પહોંચશે આ પાણી ત્યાં ફેલાશે. મેલેરિયા, ટાઇફોઇડ એ બધો રોગ ચાલુ થશે તો પ્રજાને કેટલું હાલાકી પડશે એમને મન જાણે છે. 4-5 દિવસ પહેલાં આપણે આની રજૂઆત કરી હતી પ્રતિક સિંહને, અને અત્યાર સુધીમાં કંઈ કર્યું નહીં. એટલે આજથી પ્રતિક ઉપવાસ ઉપર હું બેઠો છું. મને બધા મારા ભાઈઓ સહકાર આપે છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ રમેશભાઈ ભૂતડા પણ છે, જિલ્લા મંત્રી શ્રી પ્રકાશભાઈ પણ છે, અને અમારા સમાજના તથા અમારા બજરંગ દળના મિત્રો બધા મને ખૂબ સહકાર આપે છે. હવે જો આ કેનાલમાં કચરો સાફ કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ રોજ બેસતું, અને આઈટીઆઈ દ્વારા અમે આની કઈ રીતના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કેટલા ટાઈમમાં પૂરું કરવાનું હતું, કેટલા રૂપિયાનો આપવામાં આવ્યો છે, બધી અમે તપાસ કરીશું. આજ બપોરે મારા વકીલ મિત્રો આવ્યા છે, એના દ્વારા આઈટીઆઈમાં અમે પાસ કરી અને એનો જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ પણ કરવા અમે તૈયાર છીએ. સુરેન્દ્રનગર જિલ્લાની પબ્લિકને કહેવા તો સારો પાણી, સ્વચ્છ પાણી ક્યાંય મળતું નથી. એને હિસાબે અવારનવાર શારીરિક તકલીફો પડે, રોગચાળો ફેલાય. અત્યારે પણ આપ જોઈ શકો છો આ સુરેન્દ્રનગરની કેનાલમાં છેલ્લા 15 દિવસથી ઢગલા કરીને મૂકી દીધા છે. એ ઢગલા પાછા પાણીમાં ગારા તરીકે પરિવર્તન થઈને ડેમમાં ખાલી થશે એવું અમને લાગી રહ્યો છે. આ કોઈ કદમ અમારે કોઈ પાર્ટી વિશેષ નથી, કોઈ વ્યક્તિ, આ બધું વ્યક્તિગત જન કલ્યાણ માટે અમે આ બધા આગળ આવ્યા છીએ અને પ્રાર્થના કરવી છે કે આ બધું વહેલી તકે આ સફાઈ કામ પૂરો કરે અને અમારા ભાઈ શ્રી વરુણસિંહને ઉપવાસ ઉપરથી અમે પાછા સારી જગ્યાએ અમને બેસાડી એવી અમારે એક તંત્રને વિનંતી છે. અત્યારે કેવું પાણી આપે છે? અત્યારે ગારાનું પાણી આવે છે. ઘરે કોઈ પણ જાતનો પાણી ભરી બોટલ રાખો એટલે એકદમ કંઈ તળિયો દેખાતો નથી એવું પાણી આવે છે નળમાં. આપ નિહાળી શકો છો આ નર્મદા કેનાલમાં આ કચરાના ઢગલા પડ્યા છે, અને અમારા સાથી મિત્ર ભરણસિંહ 15 દિવસથી આને માટે મહેનત ખૂબ કરી રહ્યા છે કે આ લોકો સાથેના ચેડા, લોકોના શારીરિક આ પાણી પીવાથી જે લોકોની તબિયતમાં અને લોકોના સાથે ચેડા થઈ રહ્યા છે એના વિશે અમે એટલું કહીએ છીએ કે ખાસ કરીને આ ઢગલા નર્મદા નિગમને અમે એવો અનુરોધ કરીએ છીએ કે આ એક ઢગલા છે એ કઢાવો,
લોકોને ફિલ્ટરવાળું પાણી આપો. ફિલ્ટર ક્યાંય છે નહીં. ફિલ્ટર વગરનું પાણી આમ જાય છે અને રોગચાળો ફેલાય છે. મેલેરિયા, શરીરના ચામડીના રોગો આ છે તે છે, બધું ખૂબ જ સંખ્યામાં થાય છે. અને ખાસ તો લોકો સાથે ચેડા ન થાય એવી અમારી લાગણી અને માગણી છે. તો ખાસ કરીને અમે નર્મદા નિગમને કહીએ છીએ કે આ એક થોડુંક સાફ કરાવી અને લોકોને સાથે સહભાગી થાવ.